વરસાદમાં ખેત પેદાશોને ભારે નુકસાન પહોંચ્યું છે। રાધનપુર તાલુકાના છાણિયાથર ગામના ખેડૂતોના ખેતરો આજે પણ પાણીથી તરબૂચ છે। આ ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક ફેલ થઈ ગયો। છાણિયાથર ગામના ખેડૂતો દ્વારા 600 હેક્ટર જમીનમાં દિવેલા, કપાસ, બાજરી, જુવાર તેમજ પશુઓ માટેના ઘાસચારો સહિત કઠોળના પાકોનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું। વાવેતર કરેલા ચોમાસુ પાક પર આફતરૂપી વરસાદ તારાજી સરસતા વેરતા પાક નિષ્ફળ ગયો છે। છાણિયાથર ગામના ખેડૂતોએ પાક નુકસાનીનો સર્વે કરીને સત્વરે સહાય ચૂકવાય તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા। આ ગામની જમીન 500 થી 600 હેક્ટર જમીનમાં પાક નિષ્ફળ ગયેલ છે। આપ જોઈ શકો છો પાછળ વિઝ્યુઅલ પાણી ભરાયેલા છે અને આ વિસ્તારના લોકોએ મોદી સાહેબના નામથી ખૂબ વોટ આપેલા છે અને આપના માધ્યમથી ગુજરાત સરકારને પણ વિનંતી કે અહીંયા વળતર આપે, સર્વે કરાવે અને લોકોને જે પણ SDRF મુજબ જે વળતર આપવાનું થાય આપે અને અહીંયાથી પાણીનો પણ નિકાલ કરવાની વિનંતી છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામની અંદર વરસાદી પાણી બહુ ભરાતા 600 હેક્ટર જેટલી જમીનમાં પૂરેપૂરો પાક નિષ્ફળ ગયેલ છે। તો તત્વરે સરકારશ્રીને વિનંતી કે પાણીનો કાયમી માટે નિકાલ કરે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન છે તો આની સર્વે કરાવી અને એના માટે ખેડૂતોને વળતર ચૂકવવા વિનંતી છે। આ સર્વે ગામ એ મોદી સાહેબને ખોબલે વોટ આપ્યા છે છતાં અહીં કોઈ અધિકારી દેખાણા નથી। મારા ગામને વરસાદ ખૂબ હોવાથી ગામના ખેડૂતોને ખૂબ નુકસાન ગયેલું છે। તો સરકારશ્રીને વિનંતી કે વળતર વહેલાસર સર્વે કરાવી અને બધાને જે NDRFના નિયમ મુજબ જે ચૂકવે એ મારા ગામને વળતર મળવું જોઈએ। બીજું કે પાક નિષ્ફળમાં એરંડા, જુવાર, બાજરી, અડદ ખૂબ મોટા પ્રમાણમાં બધો નાશ થઈ ગયેલો છે। હાલમાં 5000 જેટલા મારા ગામને પશુઓ છે તો તેને પણ ઘાસચારાની મુશ્કેલી પડી રહી છે।